સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગર સ્થિત મમતા મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી છે। આ આગની ઘટનામાં લાખોનું નુકસાન થયું છે। જોકે સુરત ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી આગ ઉપર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો છે। પાંડેસરામાં મમતા મંડપમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। સમયસર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે। ઘટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। આગ પર કાબુ મેળવવા માટે 4 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓએ પાણીના ફવારા માર્યા। ફાયરમેનની મહેનતથી આગને વધુ ફેલાતા અટકાવવામાં સફળતા મળી અને તેને નિયંત્રણમાં લેવામાં આવી। હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે। સ્થળે મોજૂદ અધિકારીઓ આ પ્રકરણની તપાસ કરી રહ્યા છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ નુકસાન ન થયાની માહિતી મળી છે। સપ્તશૃંગી માતાના મંદિરની સામે માતૃશ્રી મંડપ ડેકોરેશનનું છે ગોડાઉન છે। એમાં ફટાકડાથી માલિકના કહેવા પ્રમાણે ફટાકડાથી ચિંગારી ઉડીને આગ લાગી છે। અને ફટાકડો જેવો ઉડ્યો એવો અંદર કંઈ માલ સામાન રાખ્યો હશે એના લીધે ફાયર થયું છે। અને બીજું કે જે વાયરો કયા છે જીબીના એમાં એ ફટાકડાથી ફાયર થયું છે। આ ફટાકડાથી આગ લાગતા એમાં જે માલ સામાન રાખવામાં આવ્યો હતો જે એમનો કાપડ ને એ બધું હોય એ થોડું બચી ગયું છે, થોડું સળગી ગયું છે, પણ વધારે પ્રમાણમાં બચાવી લીધું છે। જી એમની પાસે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે જ અને એમણે ચાલુ રાખેલી જ હતી ફાયર સેફ્ટી, પણ એમનાથી કંટ્રોલ નહીં થયું એટલે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડે આવીને તરત કાબૂમાં લઈ લીધી છે। કેટલી ગાડીઓ અહીંયા ઉપસ્થિત? અમારે ઉધના અને બેસ્તાનથી 3 ગાડીઓ છે।